વાતો ઓછી, મજા વધુ ને યાદગારો ભરપૂર. કેમ છો બધા? મજામાં ને? હું છું તમારો વ્લોગર નયન રાઠોડ. તો આજના દિવસની શરૂઆત થઈ છે આ ચોપડાથી, કે એમાં બધા શું કે કોરા પેજ છે તો હું ફાડી નાખું, બીજા બધા પેજ છે તો એ પસ્તીમાં હું જવા દઈ. તો કાલની વાત કરીએ તો કાલે સવારે હું શું કહેવાય 8 વાગે 7 વાગે સુરત પહોંચી ગયો, તો 8 વાગે પછી ઘરે આવ્યો અને 8 વાગે સુઈ ગયો તો ઠેક બપોર પછી 4 વાગે જાગ્યો, કેમ કે એટલો બધો થાકી ગયો તો. નાહી ધોઈને પછી સામે મારે શું કહેવાય વિધિબેન રહેશે ને, તો એમના ઘરવાળા લેવા આવ્યા હતા. તો એનું બધું વિદાય સમારંભ ને એવું બધું હતું, તો નાસ્તો કરવા ગયા હતા. પછી સાંજે તો ડીમાર્ટ વયો ગયો તો 7 વાગે. 5:30નો ટાઈમ હતો, પણ એક જણાને જવાનું હતું 5:30 વાગે, તો એ કે મને આપી દે એમની શિફ્ટ. તો પછી હું 7 વાગે વયો ગયો હતો. બસ બીજું તો કાલે તો હું બહુ વધારે પડતો થાકી ગયો હતો. અને આજે તો બસ અમારી મહાવિદ્યાલય વિશ્વવિદ્યાલય એટલે અમારી કોલેજ ચાલુ થાય છે આજથી. હવે આજે મારે ગાડીમાં જવાનું છે, ઉદ્ધવની ગાડીમાં. હવે આજે ઉદ્ધવ તમને એક વાત કહેશે, હું કદાચ જોઈ કહેશે તો, બાકી હું વાત તમને કહીશ. તો અત્યારે હું શું કહેવાય આપણે આ બુક બાઇડિંગ કરાવવા જાઉં છું. ત્યાંથી પછી એક શું કહેવાય સ્ટેમ્પ મરાવવા જવાનું છે, મેડિકલ સ્ટેમ્પનું. કેમ કે ડીમાર્ટમાં એક્સપાયરીનું આવે ને, એટલે મેડિકલ સ્ટેમ્પમાં મેડિકલ સટીમાં સ્ટેમ્પ મરાવવાનો છે. ત્યાંથી પછી દવાખાને સ્ટેમ્પ મરાવતા હું દાદા ખુલ્લું હોય તો. એ અમી ક્લિનિકે આવ્યો હતો અને સાઇન કરાવી છે ડૉક્ટરની, MBBSની. કેમ કે આ સર્ટિફિકેટ મારું એક્સપાયરી થવા આવ્યું છે, એટલે હવે ડીમાર્ટે દઈ આવું. અત્યારે ચોમાસામાં વરસાદ હોવો પણ એની જગ્યાએ મારો શું કે તડકો જ છે, કે વાદળાય નથી, તડકો છે, તડકો, તીખો તડકો છે. આમાં માણસને બહાર નીકળવું ન નીકળવું કાંઈ ખબર જ નથી પડતી. લે, મેં સર્ટિફિકેટ એડવાન્સમાં જ આપી દીધું. મેં કીધું પછી કોણ લપ કરે આટલી બધી, એટલે કોલેજ ચાલુ હોય ન હોય પછી થાય ન થાય એની પહેલાં દઈ દેવું સારું એમ. મને હમણાં રૂપેશ બાપુ મળ્યા હતા ને કહેતા હતા કે હવે હમણાં શું કે 14-15 તારીખે છે તો કેમ થાય. મેં કીધું હવે જોવી, સવારે શિફ્ટ કરાવી નાખવી ને પછી સાંજે આરતીમાં આવી જાય. એક દિવસ કોલેજ ન જાવી તો હાલે. હવે એમ તો દરરોજ જાવી જ છે, તો આજથી ચાલુ થાય છે. હવે જો હવે આજનું શું અપડેટ છે, હું કોલેજમાં કરાવે ન કરાવે, કેટલા વિદ્યાર્થીઓ આવે. હું જાઉં એટલે તમને બધું દેખાડું કે કોણ કોણ આવેલું છે. તો થોડાક એવા દાળ ભાત ખાઈને પછી હું નીકળું કોલેજ જવા હાટું. વાગી ગયા છે કેટલા ખબર, 11:30. ઘડીક વારમાં જમીન પછી મમ્મીએ દાળ ભાત બનાવ્યા છે, દાળ ભાત ખાઈ લેવી. તો દાળ ભાતની હારે છે લિક્વિડ મઠ્ઠો, હારે છે પૂરી, લીંબુ, જીમરી અને છાશ. જો બાળકો, મારી તમને એક સલાહ છે કે જ્યારે દાળ ભાત આમ હોય ત્યારે એને આમ હરખી રીતના મિક્સ કરી નાખવાના, તો તમને આમ સારો ટેસ્ટ આવશે. અને જો દાળ ભાત ગરમ હોય તો ચમચીનો ઉપયોગ કરવાનો, નકર ઉપયોગ નહીં કરવાનો. દાળ ભાત ગરમ છે એટલે હું ચમચીથી ખાઉં છું, બાકી તો એમ તો હાથથી જ હું ખાઉં. જમીને હું નીકળી ગયો છું. હવે 12:30 વાગે ડભોલી પહોંચવાનું છે. ત્યાંથી ઉદ્ધવ ડાયરેક્ટ આવશે અને ત્યાંથી પછી અમે બે કોલેજ જાશું. કેટલાય દિવસ પછી 226માં જવાનું છે, નકર અત્યાર સુધી તો નકરી ગાડીઓ લઈને જતા હતા. હવે થોડીક બસની ટેવ પાડવી પડશે મારે. હું જ્યારે 12મામાં હતો ત્યારે અહીંયા શું કહે દરરોજ હાલીને જવાનું થાય સ્કૂલે, ત્યારે આ બધી બસો અહીંયા પડેલી હોય. ત્યારે મને એટલો વિચાર આવે કે આ બસો જાતી નહીં હોય, નકરી અહીંયા જ ઊભી રહેતી હશે. હવે એની કદર અત્યારે થાય કે જાય છે એટલે સારું છે ડાયરેક્ટ કોલેજ સુધી, નકર તો કટકા કરવા પડે એમ. આ તો ડાયરેક્ટ સોમેશ્વર સુધી વહી જાય, ત્યાંથી 1 કિલોમીટર જ છે કોલેજ, એટલે ત્યાંથી હાલીને વહી જવાનું, એટલે કોઈ વાંધો નથી એમ. ઘર સુધી બસ આવે ને આ એવું કહીએ ખાય. તો બસ ચાલુ થઈ ગઈ છે ને, હવે હું જાઉં છું. હવે ડભોલીએ ઊભો રહીશ ને ઓલો આવશે. હું ડભોલી આવી ગયો છું અને અહીંયા શું કહેવાય દુકાને હેઠે ઊભો છું છાયડામાં. તડકો આજે બહુ એટલે બહુ તડકો છે. અને હવે ઉદ્ધવ આવે એની રાહમાં ઊભો છો, ક્યારે આવે કોને ખબર. 12:30નું કીધું હતું. હવે આ સિગ્નલ હવે બંધ કરી દેવા જોઈએ, કેમ કે કેવો કાળો મસ્ત જેવો તડકો છે. હવે આવવામાં કોઈ ઘડીક વાર ઊભું રહ્યું તો ચક્કર ખાઈને પડી જાય એવું. એટલે આ અહીંયા 1 થી 4માં બંધ રાખવાનું કીધું, પણ 12:30 વાગે બંધ કરી દે ભાઈ. બહુ પછી વધારે રાખીએ તો પબ્લિકે કંટાળે ને આવી રીતના સિગ્નલ તોડે તો પછી કે સિગ્નલ તોડે ને એક્સિડન્ટ થાય. તો મારા ગ્રુપના લીડર એવા ઉદ્ધવભાઈ કે જેમને
કંપની અને અમારા કોલેજના ક્લાસ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે ને જેની કોઈ કદર કરતું નથી તો એ તે હું કદર કરું છું. તો એ હવે મને ગાડીમાં બેહાડીને કોલેજ લઈ જાય છે. 12:30 વાગે હું ડબોલી હતો ને હવે 1 વાગે અમે કોલેજ પહોંચ્યા એટલે અડધી કલાકમાં અહીંયા સ્પીડ તો જોવો એની. કાલે ભાઈનો હવે આંઠડો છે, આંઠડો કરવા જવાના છે હવે આરટીઓ. કોલેજ લોકો આવી ગયા છે અને કોલેજનો બીજો એક પાછળનો ગેટ છે ને ખુલ્લો છે. પહેલી વાર બાકી આ ગેટ બંધ હતો ને આવડો એક વાડો છે ને એ ખોદાઈ ગયો છે. પેલા અહીંયા આખો પ્લોટ હતો ને દિવાલ હતો ને એવું બધું હતું. આગળ લઈ લે, આગળ અહીંયા નહીં, સાઈડમાં લઈ લે. હવે અમે કોલેજના સિનિયર કહેવાઈએ એટલે અમને હવે 508નો ક્લાસ આપેલો છે. સૌથી ચોથા માળ વાળો, 5મો માળ. ચોથો માળ જ કહેવાય એમ તો. હા તો 5મો માળ. અમુક વિદ્યાર્થી તો એટલા કારણે જ નહીં આવે કે શું કહેવાય ક્લાસ 5મા માળે જ છે. એટલે ક્લાસ આમ મોટો જબર છે, જોઈ લો. આમાં શું કહેવાય હજી હવા ઉજાસ એવું કાંઈ આવતું નથી. હવે જોવી પ્રેક્ટિસ ધીમે ધીમે પાડવી. તમારા ગ્રુપના લીડર એટલા બધા મહેનતું છે કે એણે કીધું કે લાવ હું સાફ કરી નાખું બેન્ચીસ. તો અત્યારે બેન્ચીસ સાફ કરે છે અમારા હાટું. અરે થેન્ક યુ યાર લીડર. હા અરે રહેવા દો, અમે કરી નાખશું. ગરમી બહુ છે. હા હા, તમને સિનિયર થઈને કેવું લાગે છે? બધા એવું છે નહીં? હમણાં કહેતા હતા ને તમે સિનિયર હે તમે તો સિનિયર કહેવાના. હા ને આવ્યા. આજે એક જ સરના 2 લેક્ચર હતા પણ અલગ અલગ વિષયના હતા. પહેલો લેક્ચર કાંઈક ને બીજો લેક્ચર એન્ટરપ્રેન્યોરનો હતો. પહેલો લેક્ચર શેનો હતો? પહેલો લેક્ચર કયો હતો? હે કંઈક 2 ગ્રેડનો લેક્ચર હતો ને બીજો કંઈક 4 ગ્રેડનો લેક્ચર હતો. ક્રેડિટ 2 ક્રેડિટ. પછી અમે 1 વર્ષથી આવતા અમારું પ્રિય સ્થળ એટલે અમારું પાછળ જે ગાર્ડન છે એસએમસી અમે આવ્યા છીએ. એસએમસી નહીં પણ ઓલું વેનેઝિયાનો મોલ જે છે, નામ જ કંઈક ઊંધું છે વેનેઝિયાનો. તેમાં અમે આવ્યા છીએ કેફેમાં. એમાં આજે પાર્ટી અમારું ઉદ્ધવભાઈ રહેશે. વેનેઝિયાનોમાં શું કહેવાય કેફે બંધ છે, દાવ થઈ ગયો છે. એટલે હવે અમે બધાએ ઘર જવાનું વિચાર્યું છે પણ તો હજી ઘર નહીં જાવી, હજી બીજા કેફેમાં જશું અમે. સૌથી મોટી બૂંદ લગાડી બુંદિયાળો. તો પછી કેફેમાં પિઝા અને મંચુરિયન ખાઈને અમે નીકળી ગયા છીએ. હજી ઉદ્ધવભાઈને આંઠડો રીતે કરવા જવાનો છે. એ પહેલાં શીખવા જશે ડબોલીમાં એક છે ત્યાં, ને પછી ઘરે જશું. તો હું જ્યાં 4 વ્હીલ શીખો તો ત્યાં હું ઉદ્ધવને લઈને આવી ગયો છું. કાલે એનો આંઠડો છે એટલે ભાઈને હવે કન્ફ્યુઝન છે કે પહેલા ગેરમાં રાખવાની કે બીજા ગેરમાં. મેં કીધું તું થોડુંક હાકે ને પછી પહેલા ગેરમાં ને પછી બીજા ગેરમાં એમ. હવે આ જો આ મોટો ઢાળિયો છે ત્યાં હું 4 વ્હીલ શીખો હતો. આખો દિવસ શીખો હતો 4 વ્હીલ ને પહેલી ટ્રાયમાં તો હું પાસ થઈ ગયો હતો. ઉદ્ધવને એમ તો બરોબર જ છે પણ થોડુંક આમ આગળ જાય ને પછી એને પગ હેઠે આવી જાય છે. એટલે ખાલી એકવાર પ્રેક્ટિસ કરવા હાટું એને હું અહીંયા લાવ્યો છું. કલાક પ્રેક્ટિસ કરશે એટલે પરફેક્ટ થઈ જાય બધું. એ હા બસ ડોરેમોન જેવો લાગ્યો પણ. તો અહીંયા ગજેરા પાસે આવી ગયો છું ને 226 મને દેખાય છે. એટલે ફટાફટ ઘરે પહોંચીને નાસ્તો પાણી કરીને ડીમાર્ટે જાઉં. ત્યાં ડાન્સ કરવો પડશે નકર ડાન્સમાં નહીં જીતી શકીએ અમે. તો ગજેરાથી હું શું કહેવાય બસમાં આવ્યો ને પછી બસમાં અહીંયા ખાડીએ ઉતરી ગયો. ખાલી એમ કે આશીર્વાદ કાં તો ક્રિષ્ના ખાડી એમ બેમાંથી કોઈ એક નામ કહે. એટલે એમ કહે ને કે વચ્ચે ઊભી રાખશો તો ક્રિષ્ના ખાડી અને આશીર્વાદ જે રેસિડેન્સી છે એની વચ્ચે ઊભી રાખે. એટલે પછી ત્યાંથી હાલીને પછી ઘરે કોઈ લેવા આવવાનું છે ને આપણે સાથે તો હાલીને જવાનું છે. મને બહુ ભૂખ લાગી હતી તો મેં મગદાળમાં શું કે તીખા બિસ્કિટ આવે ને ભૂકો કરીને નાખી દીધા. કાંઈક તો ખાવું ને ભૂખ લાગી હોય તો. અત્યારે હું ડીમાર્ટ જાઉં છું ને વાદળા થઈ ગયા છે હરખાઈના. હવે એવું લાગશે ધબધબાટી અત્યારે વરસાદ બોલાવશે પણ કાંઈ આવશે નહીં એ તો એવું લાગ્યા રાખે. આ તો બધી ભગવાનની માયા છે. ઘડીક વાર તડકામાં વરસાદ ધબધબાટી આવે એવું કાંઈ નથી. એટલે ભગવાન ભરોસે રહેવાનું. ભગવાન કરતા રહો એટલે ભગવાન તમારું સાંભળે ને વરસાદ ન આવે. એટલે તમારે તમારું કામ થઈ જાય. ને જો વધારે પડતી ખોટી વાયડે કરવા ગયા
તો પછી સમજી લેવાનું કે આપણું પત્તું કપાઈ ગયું. ઘડીક વાર એવું થાય કે નથી જવું ડિમાન્ડ, પછી એમ થાય કે પૈસા કોણ આપશે બેઠા બેઠા, થોડું કામ તો કરવું પડે. હાલો હું જઈ આવું ડિમાન્ડ. બધા ડાન્સ કરવાની પ્રેક્ટિસ કરવા કરતાં બીજું બધું વધારે પડતું પડે ને આ વધારે પડતો નાનો છોકરો થઈ ગયો છે, ફોન બહુ વધારે છોટે છે પણ તો એ મજા. ઓય પ્રેક્ટિસ કરો. હા રસીલે વાળી. તો 11 વાગી ગયા છે ને હું છૂટી ગયો છું. આજે મેં ડીમાર્ટથી 2 મોટા સેવ મમરાના પડીકા અને એક મોટી મગદાળ લીધેલી છે. આજે બપોરે મેં શું કહેવાય મગદાળ અને સેવ મમરા મિક્સ કરીને ખાધા ને મને મજા આવી. મેં પછી મોટા 2 પેકેટ લઈ લીધા. જો આ 2 મોટા સેવ મમરાના પેકેટ ને એક મગદાળનું પેકેટ લઈ લીધું છે. મજા આવી જવાની છે ખાવાની. આજે તો કાઉન્ટર એટલું બધું હાયલું નથી, ખાલી 51-52 બિલ જ થયા છે ને બીએને ખાલી શું કહેવાય 29,000 જેટલું થયું છે, બહુ વધારે નથી થયું. આજે બહુ થાકી ગયો ડાન્સ કરીને, બહુ ડાન્સ કર્યો આજે તો. મમ્મીએ વડાપાવ બનાવ્યા છે, હારે છે ચટણી છાશ તપેલી ભરીને, લીલી ચટણી અને લાલ પાવડર. આ બહુ તીખો ન લાગે પણ આમ તમને મજા આવે, એમ મોળું મોળું લાગતું તો આ પાવડર નાખીને એટલે તમે તીખું વડાપાવ કરી શકો. મમ્મીએ તીખા વડાપાવ બહુ તીખા બનાવ્યા હતા, શેડા નીકળી ગયા મારા તો, પણ મજા આવી. તો સારું હાલો હવે કાલના વ્લોગમાં મળીએ. આવતા વ્લોગમાં હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.